चलो मित्रों जय स्वामीनारायण। આપણે ગઈકાલે પીરિયડમાં બધા એકમો જોયા હતા, જેમાં કદ, તાપમાન, ઘનતા, દળ બધાના એકમો આવી ગયા। આજે એના ઉપર એક દાખલો આપણે ગણીએ। લંબઘન પેટી જે છે અથવા તો તમે લંબઘન ટાંકો સમજી લો, એની લંબાઈ આપેલી છે 5 સેન્ટીમીટર, એટલે આપણે બોક્સનું જ કલ્પના કરીએ। પહોળાઈ આપેલી છે 50 સેન્ટીમીટર અને ઊંચાઈ h આપેલી છે 10 સેન્ટીમીટર। મિત્રો તો આપણે એવું ગણતરી કરવું છે કે આમાં કેટલા લીટર પાણી ભરી શકાય અથવા પાણી સમાઈ શકે। લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપન તમને આપેલા છે। તમે બધા જાણો છો લંબઘનનું કદ કેટલું હોય, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈ છે 5, પહોળાઈ છે 50 અને ઊંચાઈ છે 10 સેન્ટીમીટર। સેન્ટીમીટર 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 મતલબ કે સેન્ટીમીટર નો ઘન। 5 ગુણ્યા 5 2500 સેન્ટીમીટર નો ઘન, બરાબર છે। તમે ગઈકાલે જોયું હશે કે 1 સેન્ટીમીટર નો ઘન બરાબર 1 મિલીલીટર થાય। તેનો મતલબ એમ થયો કે 2500 સેન્ટીમીટર નો ઘન બરાબર કેટલું થાય, તો કે 2500 મિલીલીટર થશે। अब 2500 મિલીલીટર થાય તો એનો મતલબ એમ થયો કે આપણે આ મિલીલીટર ને જો લીટરમાં ફેરવીએ તો આપણે એને 1000 વડે ભાગવું પડે, એટલે કે 2500 ભાગ્યા 1000 કરીએ તો આ લીટર થઈ જાય। તો એનો મતલબ એમ થાય કે આપણે કેટલું પાણી સમાવી શકીએ, 2.5 લીટર, બરાબર। ફરીથી એકવાર એક લંબઘન બોક્સ આપેલું છે જેની લંબાઈ 5 સેન્ટીમીટર છે, પહોળાઈ એટલે આ ઊંડાઈ થઈ જશે અહીંયા 50 સેન્ટીમીટર અને ઊંચાઈ એટલે કે એની વેડથ એની આપણે કહીએ તો 10 સેન્ટીમીટર જેટલું જાડું દેખાય છે। આવા બોક્સમાં એટલે કે આવી પેટીમાં કેટલું પાણી ભરી શકાય, તો આપણે પહેલા એનું વોલ્યુમ શોધવું પડે। લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરીને બધા જ એકમો સેન્ટીમીટરમાં છે મિત્રો, એટલે કોઈ ટ્રાન્સફર કરવાની જરૂર નથી। જો ટ્રાન્સફર કરવા પડે તો આપણે જે લાસ્ટ પીરિયડમાં ભણ્યા એનો ઉપયોગ કરીને સેન્ટીમીટરનું મીટરમાં, ડેસીમીટરનું મીટરમાં કન્વર્ઝન કર્યા બાદ તમારે એકમો બધા એક જ સરખા થઈ જાય પછી તમારે આ ગણતરી કરવાની। તો અહીં 2500 સેન્ટીમીટરનો ઘન આવ્યો, એનો મતલબ એમ થયો કે 1 સેન્ટીમીટરના ઘને 1 મિલીલીટર થતું હોય તો 2500 સેન્ટીમીટરનો ઘન એટલે કેટલા મિલીલીટર થાય, તો કે 2500 મિલીલીટર, અને 2500 મિલી ઇઝ ઇક્વલ ટુ 2.5 લીટર। હવે મિત્રો આવે છે વૈજ્ઞાનિક સંકેત। કોઈ પણ અંક જે છે, હવે આપણને તો અત્યાર સુધીમાં આપણે બહુ તો 100 કિલો એવો મોટો જથ્થો સાંભળ્યો હશે, પણ ઘણીવાર તમે 8, 9, 10 માં એક આંકડો ભણી ગયા એની જ વાત કરો, આને કહેવાય એવોગેડ્રો આંક। એવોગેડ્રો આંક અથવા નંબર। હવે એવોગેડ્રો આંક જે છે એનું વેલ્યુ તમે જાણો છો 6.022 ગુણ્યા 1023 ઘાત છે। હવે 22 લખો કે 23 લખો, ઘણી વખત કોઈ જગ્યાએ 23 લખેલું હોય એનાથી કોઈ ફરક નથી પડતો, પણ હવે આ આંકડો કેવડો મોટો છે તમે જુઓ, તો કે 6.022 મારે 23 વખત આ દશાંશ ચિહ્નને આમ આગળ લઈ જવું છે, તો 3 ગયું, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ભારત પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરી નાખો, 16, 17, 18, 19, 20, 21, 22 ને 23। આટલું લાંબી સંખ્યાને તમે વારંવાર ગણતરી પણ કરવામાં મુશ્કેલ થવાની અને આને લખવામાં બી મુશ્કેલ થાય, કોઈ વખત મીંડું ભૂલાય પણ છે। એટલે આવી બધી સંખ્યાઓને આપણે 1 થી 10 ની વચ્ચે લાવી દેવાની। मतलब એવું કહી શકાય કે 1 કરતા મોટી હોવી જોઈએ અથવા 1 ઇક્વલ પણ ચાલી જાય અને 10 કરતા નાની થઈ જવી જોઈએ, બરાબર છે। તમે ખાસ યાદ રાખજો, 1 અથવા 1 કરતા મોટી હોવી જોઈએ અને 10 કરતા નાની હોવી જોઈએ। 10 કરતા નાનીનો મતલબ શું થાય, તો કે 9.9999 ચાલશે, પણ આ બે આંકડા પહેલા આવી જવા જોઈએ।
માની લો કે હું 500 લખું તો 500 નહીં બોલવા, પણ આ આંકડો 1 થી 10 ની વચ્ચે લાવી દો તો કેવી રીતે લખાશે? તો કે 5 અહીંયા દશાંશ ચિહ્ન ગણી લેવાનું અને ગુણ્યા 10 ની 2 ઘાત લખી શકાય. કેમ મેં 2 ઘાત લખી? તો જ્યારે ક્યાંય પણ દશાંશ ચિહ્ન ન હોય ત્યારે મિત્રો છેલ્લે દશાંશ ચિહ્ન ગણાય. જેટલું દશાંશ ચિહ્ન તમે લેફ્ટ સાઈડ ખસતા જાઓ એટલું અહીંયા પ્લસ ઘાત લખાય અને જેટલું તમે રાઈટ સાઈડ ખસતા જાઓ એટલું અહીંયા માઈનસ લખાય. માની લો કે આમને બદલે આમ મેં લખ્યું છે 60.43 આવું લખેલું છે 60 22.43. આ પોઈન્ટ ને હું ક્યાં લઈ જાઉં તો આંકડો 1 થી 10 ની વચ્ચેનો થઈ જાય તો કે દશાંશ ચિહ્ન મારે અહીંયા ફરજિયાત લાવવું પડે. તો એનો મતલબ એમ થયો કે એ 6.02243 ગુણ્યા 10 ની કોઈ ઘાત છે. કેટલી ઘાત છે? 1 2 અને 3. તો અહીંયા મારે લખવું પડે 3. માનો કે આવું છે 500.9 ગુણ્યા 10 ની ઓલરેડી -3 ઘાત આપેલી જ છે. હવે આને ફેરવવું છે તો કેમ કરશું? તો પણ આ 500 નહીં ચાલે, આપણે આ ડિજિટ ને અહીંયા લઈ જવી જ પડશે. એટલે લખાશે 5.009 ગુણ્યા 10 ની -3 ઘાત તો હતું જ, પણ બે આંકડા આપણે ખઈસા એટલું આપણે લખવું પડે +2. એટલે જવાબ થઈ જાય 5.09 ગુણ્યા 10 ની -1. હવે તમે આનું સાદું રૂપ આપી શકો ચાહો તો, પણ આપણો જવાબ અહીંયા આવી જાય છે. આપણું આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ થઈ ગઈ. એનો મતલબ એમ થયો કે તમારે કોઈ પણ વૈજ્ઞાનિક સંકેતમાં જો દર્શાવવું હોય તો તમારો આગળનો અંક આ સંખ્યા જે છે તમે આમ વિચારી લો n * 10⁻⁴ આ n જે છે ને એ અહીંયાનો આંકડો આવવો જોઈએ, મતલબ 1 થી 10 ની વચ્ચે, જ્યારે દરેકમાં આગળ હશે. જો 10 ની x ઘાત x1 પણ હોઈ શકે, x - 1 પણ હોઈ શકે, x0 પણ હોઈ શકે. તમે કોઈ પણ લઈ શકશો. દાખલા તરીકે મેં તમને 5.09 જ આપ્યું હોય તો તમારે વૈજ્ઞાનિક સંકેતમાં લખવાનું થાય તો કેવી રીતે લખાય? તો 5.09 એ તો છે જ, પણ ગુણ્યા 10 નું શું કરવું પડે? 0 કરવું પડે. એનો મતલબ એમ કે 10 ની 0 ઘાત એટલે 1. તો 1 વડે તમે ગુણો કે ભાગો કે કાઈ પણ કરો તો કાઈ ફરક પડવાનો નથી. તો મિત્રો તમારે આ ખાસ યાદ રાખવાનું, આપેલા કોઈ પણ અંકને હંમેશા 1 અને 10 ની વચ્ચે લઈ જવી. આને કહેવામાં આવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. એટલે કે કોઈ પણ આંકડાને આ રીતે જ દર્શાવવાનું. બરાબર છે? હવે આવી સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરી શકાય? તો મિત્રો આપણે આ જ સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરવા હોય તો એને માટે એક સિમ્પલ વાત વિચારી લેવાનું કે કોઈ પણ ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે ખાસ જે 10 ના આધારમાં આપ્યા છે, જેનો આધાર 10 હોય એટલે કે 10 સમથિંગ કંઈક આપ્યું હોય તો એમાં ગુણાકાર જ્યારે કરીએ ત્યારે ઘાતનો સરવાળો કરવાનો. આ બધું તમે જાણો છો. ભાગાકાર કરીએ ત્યારે ઘાતની બાદબાકી કરવાની. અને એક ખાસ યાદ રાખવાનું, જો અંશ અને છેદ હોય તો મિત્રો હંમેશા અંશમાં જ ભેગું કરવાનો આગ્રહ રાખવાનો, છેદમાં ભેગું કરવું નહીં. કરી શકાય, હું ના નથી પાડતો, પણ આપણી અનુકૂળતા હંમેશા અંશમાં ભેગું કરવાને આપણે પ્રાયોરિટી આપશું તો જ આપણને મજા આવશે. દાખલા તરીકે અહીંયા આપણે એમ સિમ્પલ એક વાત વિચારીએ કે માની લો કે આવું લખેલું છે 10⁻², 10⁻5, 10⁻6, પાછું નીચે કે 10⁻10 પણ લખેલું છે. ચલો, આ બધા 10 ના આધારમાં જ છે. તો આપણે આનો ગુણાકાર ભાગાકાર કેમ કરવો? મેઈન છે ને આપણે 10 ના આધારની જ ચર્ચા કરવાની છે. આગળના આંકડા માટે તો કેલ્સી છે જ આપણી પાસે. કદાચ મેં તમને અહીંયા હજુ ઉમેરી દીધું હોય 2 * 100 છેદમાં કે 3.9 આવું કંઈક આખી લાંબી રકમ આપી દીધી હોય તો આને માટે તો તમારી પાસે કેલ્સી છે જ નહીં. જે છે એ બધું 10 માટે છે, 10 ની ઘાત માટે છે. તો આપણે ફરીથી ઉપરના નિયમોને એકવાર યાદ કરી લઈએ. ગુણાકારમાં જેટલા આપ્યા હોય એટલા બધાની ઘાતનો શું કરીશું? સરવાળો.
જે નીચે એટલે કે ભાગાકારમાં આપેલા છે એના ઘાતની શું કરીશું બાદબાકી તો આટલા ભાગનું શું લખી શકાય તો એને આપણે 10 કોમન બેઝ લઈ લઈએ ઉપરની ઘાત 3 વત્તા 5 વત્તા -6 જો સીધી લાઈનમાં છે પ્લસ પ્લસ કરે જાઓ નીચેનું જે છે એને માઈનસ કરી દો આટલું બધું ડિટેલમાં તો તમને સીધી સમજ પડી જાય નીચેનું માઈનસ છે ઉપર લઈ લો સર પ્લસ થઈ જ જવાનું એ તો હું પણ સમજાવીશ પણ ઘણા લોકોને ન ખ્યાલ આવે તો એના માટે આપણે ખાસ ચર્ચા કરીએ 100 છે એને બદલે તમે 10⁻2 લખી શકો કે નહીં મિત્રો લખી શકાય તો એનો મતલબ એમ થયો કે હજુ આપણે એક 2 લખી દઈએ અહીંયા આગળ 2/3.9 આનું તો આપણી પાસે કેલ્સી ભાગાકાર છે જ મેઈન વાત આની હતી ચલો ફરીથી એકવાર વિચારીએ 10 ની કેટલી ઘાત થશે 3 ને 2 5 5 ને 5 10 વત્તા ઓછા ઓછા એટલે આગળના 10 લખી દો અહીંયા સુધીના મેં 10 લખી દીધા ઓછા 6 ઓછા ઓછા વત્તા 10 ચલો 10 ને 10 20 20 માંથી 6 જાય તો 14 આગળના આંકડાનો ભાગાકાર તમે કેલ્સી જાણો છો બરાબર તો આ મુજબ કેલ્સી મળ્યા પછી માન લો કે હજી કેલ્સી નથી મારવાનું આપણે મોઢે જ ગણવું છે તો તમે એવું પણ કહી શકો જો મિત્રો આ પોઈન્ટ કાઢીને ઉપર એક બિંદુ ચડાવી દો અંદાજે જી નીટમાં આવી રીતે ગણતરી કરવાનું 20 દુ 40 થાય તો નિયરેસ્ટ ટુ 0.5 જ હોય ને આ 1/2 થઈ ગયું કે નહીં 20 દુ 40 નિયરેસ્ટ ટુ 0.5 હશે તો 0.5 ચલો હજુ એક આગળના શીખેલા કોન્સેપ્ટ આમાં જ ઉપયોગ કરીએ 0.5 ની જગ્યાએ મારે 5 લખવું છે તો 10 ની ઘાત કેટલી લખાય જે હમણાં જ આગળના બોર્ડમાં આપણે સમજ્યા આ પોઈન્ટ ને ક્યાં લઈ જવું છે અહીંયા લઈ જવું છે તો આ જેટલા ડિજિટ તમે રાઈટ સાઈડ જાઓ છો એટલું તમારે માઈનસ કરવું પડશે તો 14 માંથી 1 બાદ કરવું પડે એટલે જવાબ થાય 5 × 10 ની 13 ઘાત આ મેં એક્ઝેક્ટ લખ્યું નથી તમારે કેલ્સી મારવાનું છે અને કેલ્સી પ્રમાણ લખવાનું બરાબર છે એવું જ એક બીજું એક વાત કરીએ મિત્રો અને એ છે ગુણાકાર ભાગાકાર પછી આવે છે સરવાળા બાદબાકી તમારા માટે મેં એક રકમ લખી રાખી છે આને તમે અહીં વિડિયોને અટકાવી દો અને આ ગણતરી તમે જાતે કરો એટલે કે સેલ્ફમાં ગણવાનું બરાબર છે આ બંનેનો ગુણાકાર કરવાનો આ ઘાતનું શું કરવું હોય તમે સમજી શકો છો બરાબર ચાલો એટલે તમને ખ્યાલ આવી જશે હવે વાત આવે છે સરવાળા બાદબાકી મિત્રો સરવાળા બાદબાકી માટે એક કોમન નિયમ યાદ રાખો કોઈ પણ ઘાતનો જ્યારે સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે હંમેશા 10 આધારની જે હોય એ ઘાતને સમાન બનાવવાનો પ્રયત્ન બનાવો હું તમને પહેલી વારમાં જો સીધું જ પૂછું ને મિત્રો કે 10 ની -8 વત્તા 10 ની -7 કેટલી થાય તો તમારામાંથી 80% તો એવું જ બોલી દે 10 ની -15 થાય સાહેબ લખી નાખો પણ એક્ચ્યુઅલી ખોટું છે 10 ની -8 10 ની -7 નો સરવાળો 10 ની -15 ન થાય કેવી રીતે તો આ વાતને પહેલા વિચારો ઘાતને સમાન કરો તો આના તમારે બે ભાગ વિચારવા પડે 10 ની -7 ગુણ્યા 10 ની -1 તો ચલો આગળનો નિયમ જો ગુણાકાર ઘાતનો સરવાળો તો પાછો આવી ગયો રેડી ચાલો વત્તા 10 ની -7 હવે આ ઉપરના સ્ટેપ નું સાદુરૂપ આ છે 10 ની -7 10 ની -7 ને કાઢીએ કોમન તો આ 10 ની -7 ઘાત નીકળી ગઈ કોમન અહીંયા આવી 10 ની -1 ઘાત વત્તા અહીંયા કઈ નથી વધવાનું એટલે 1 તો મિત્રો આનું સાદુરૂપ થાય 0.1 + 1 × 10⁻⁷ તો ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે આ જવાબ છે 1.1 × 10⁻⁷ બરાબર છે મિત્રો જો તમે સ્પષ્ટ ન જોઈ શકતા હોય તો હું આને ફરીથી એકવાર અહીંયા લખી દઉં છું 1.1 × 10⁻⁷ મિત્રો આજે આ પહેલો જ દિવસ એમ કહી શકીએ નાનકડા કેલ્ક્યુલેશન નો છે
આપણે આને બરાબર સમજી લે હજુ એકવાર ખાસ 10⁸ અને 10⁻⁷ જ્યારે સરવાળો કે બાદબાકી હોય તો હંમેશા ઘાતને સમાન પહેલા બનાવો પછી જ આગળ વધો. તો જો અહીંયા 10⁸ હતી, અહીંયા 10⁷ હતી, એટલે મેં આને એક 7 આવે એવો ભાગ પાડ્યો. તો એક 7 અને એક 10⁻1. હવે આ બે માંથી મેં 10⁻7 ને કોમન મૂક્યા. તો અહીંયા વધુ 10⁻1, અહીંયા કઈ ન હતું એટલે લખ્યું 1. આ બંનેનો સાદુરૂપ કરીને સરવાળો કરતા મને મળ્યો 1.1 ગુણ્યા 10⁻7. બરાબર છે. ચાલો મિત્રો, આ સરવાળાનો એક દાખલો આપણે જોયો. હવે આપણે જોઈએ બાદબાકીનો એક દાખલો. બરાબર છે. તો રકમ છે 2.5 ગુણ્યા 10⁻2 ઓછા 4.8 ગુણ્યા 10⁻3. મેં હમણાં તમને કીધું કે પહેલા તો ઘાતને સમાન બનાવવી પડશે. આપણી પાસે અહીંયા 10⁻2 છે ને અહીંયા 10⁻3 છે. કાં તો 2 નું 3 કરી દો અથવા તો તમે 3 માંથી 2 બનાવી દો. કયું તમને સરળ લાગે છે? મને 3 માંથી 2 બનાવવાનું સરળ લાગે. તો હું અહીંયા 10⁻2 લખું. જો એકદમ સ્લો સ્ટેપમાં તો ગુણ્યા 10⁻1 લખવું પડે. તો આજ આના આ બે ભાગ થાય. 4.8 એમનું એમ રાખો -2.5 ગુણ્યા 10⁻2 આગળનું સ્ટેપ એમનું એમ રહ્યું. હવે આ 10⁻1 એટલે મિત્રો 0.1 કહેવાય. આને આની જોડે ગુણી દો તો આ થઈ જાય 0.48 ગુણ્યા 10⁻2. અહીંયા પણ 10⁻2 છે. આ 2.5 છે. તો હવે 10⁻2 ને કોમન કાઢીએ તો 2.5 ઓછા 0.48. ચલો નાના છોકરાની જેમ પોઈન્ટ ની નીચે પોઈન્ટ 48 ના 48. ચલો આ 50 માંથી 48 ગયા તો 0 બે. આ 2 ના 2 તો 2.02 ગુણ્યા 10⁻2. જો આમાંથી કોઈ પણ નવો સ્ટન્ટ કર્યો તમે અથવા થોડીક પણ ઉતાવળ કરી તો આ જવાબ નહીં આવે. અને આ એટલા માટે શીખ તમને એમ થતું હશે ને આવું કેમ સાદું સાદું શીખવાડ, આવું તો આવડે જ ને. કેલ્સી થી બધાને આવડશે. પણ જ્યારે તમારે આને એક્ઝામમાં લખવાનું હોય કોમ્પિટિટિવમાં જી નીટમાં ત્યારે આવી ગણતરીઓ સામાન્ય દેખાય પણ સામાન્ય હોતી નથી. આ જ ગણતરી મિત્રો જ્યારે પૂછે ને આ ત્યારે તમને આ આંકડો લાવતા ન આવડતો હોય. આ વાત 100% સાચી છે. પણ અત્યારે એ વાત તમને ન મગજમાં ઉતરે કેમ કે હજી શરૂઆત છે. આપણને એમ જ અહેસાસ થાય કે આવું તો મને આવડી જ જશે. તો મિત્રો આ વાત તમને આઈડિયા આવી ગયો હોવો જોઈએ. હવે આપણે નવી વાત કરીએ અને એ વાત છે અર્થસૂચક સંખ્યા. અર્થસૂચક સંખ્યા એટલે કોઈ પણ આંકડો સમજી લો ને એક પ્રકારે. અર્થસૂચક સંખ્યા એટલે કોઈ પણ એક આંકડો સમજી લો. હું તમને એક સિમ્પલ પહેલા એક વાત કરું. દાખલા તરીકે તમે અહીંયા સ્કૂલે આવશો એટલે 3 લેબનો પહેલા તો તમે આમ વિઝિટ લેવા જશો. એમાં એક કેમિસ્ટ્રી, એક ફિઝિક્સ અને એક બાયોલોજી જો હોય તો. અધરવાઇઝ મેથ્સ વાળાને કોઈ એવી લેબ આવતી નથી. ફિઝિક્સમાં પહેલો જ પ્રેક્ટિકલ આવે છે વર્નિયર કેલિપર્સ થી માપ લેવું. એમાં નાના નાના બધાને નાના નાના ગોળા, કોઈને લંબઘન, કોઈને ચોરસ એવા સાધનો આપે. મિત્રો માની લો કે એક ગોળો આપ્યો છે. તમે 3 સ્ટુડન્ટ છો A, B અને C. આ ગોળાનું મને વજન ખબર છે 2 ગ્રામ છે. આ G4 ગ્રામ છે અને 2.0 ગ્રામ છે. એટલે એક્ઝેક્ટ 2 જ ગ્રામ છે. પહેલો વિદ્યાર્થી જે છે ને દોડતો આવે અને ફટાફટ ગમે એમ પ્રેક્ટિકલ કરે છે. પરિણામે એનું પહેલું રીડિંગ અને બીજું રીડિંગ આવું કંઈક આવે છે. એક 1.93 ગ્રામ આવી જાય, બીજું 1.95 ગ્રામ આવે. અને એવરેજ તમે વિચારો સરેરાશ વજન તો આઈ થિંક 1.94 થાય બંનેની વચ્ચે. બરાબર છે. બીજો વિદ્યાર્થી એ જ ગોળાનું વજન કરે છે તો એને પહેલું વજન કરે ને તો 1.95 આવે છે.
અને બીજું વજન કરે ને તો એ ડાયરેક્ટ 2.04 ગ્રામ લાગે છે. બરાબર છે. તમે એવરેજ વજન કાઢો તો એ 1.99 જેવું થાય અંદાજ. ચાલો ત્રીજો વિદ્યાર્થી વજન કરે છે તો પહેલું જ વજન 2.00 ગ્રામ લાગે છે અને બીજું વજન 2.01 ગ્રામ લાગે છે. તો એવરેજલી આપણે 2.005 લઈશું. તમે જુઓ મિત્રો, આ બંને વજનો એકબીજાની નજીક છે પણ એવરેજ રિઝલ્ટ અહીંયા નથી મેચ. આ બંને એકબીજાની નજીક નથી. જો એવરેજ રિઝલ્ટ પાછું મેચ થોડુંક થાય છે, નજીક છે. પણ આ જો નજીક પણ છે અને એવરેજ રિઝલ્ટ એક્ઝેક્ટ 2 જેવું જ ગણાય. કેમ કે તમે આને રાઉન્ડ ફિગર લખવા જાઓ તો એ 2 જ ગણાય. તો અર્ધસૂચક સંખ્યાનો મતલબ એવો થયો કે કોઈ એક ચોક્કસ અંક, પણ એને આપણે બે ભાષામાં વિચારીએ. એક છે પરિશુદ્ધ અને બીજું છે ચોકસાઈ. બોલનું વજન 2 ગ્રામ હતું તો કે આપેલો કોઈ જથ્થો હોય એના માપ એટલે કે 2 ગ્રામ ની જો નજીક આવતું હોય એટલે કે આપેલો અંક જે માપન કરે વિદ્યાર્થી એ જો નજીક આવતું હોય 94 95 95 96 93 આ નજીક જ કહેવાય. આ બંને નજીક જ કહેવાય. તો એવું જે જથ્થાત્મક માપન હોય એટલે કે જથ્થાનું માપ જે છે એ માપ એ એકબીજાની નજીક રહેતા હોય તો એવા માપને કહેવાય પરિશુદ્ધ માપન. ટૂંકમાં આ વિદ્યાર્થી પરિશુદ્ધ છે, આ વિદ્યાર્થી પણ પરિશુદ્ધ છે, આ વિદ્યાર્થી પરિશુદ્ધ નથી. કેમ તો કે માપન જો બધા કૂદકા મારે છે. 1.95 2.0 આ બહુ વધારે ડિફરન્સ કહેવાય. 2 ગ્રામની સાપેક્ષમાં સૂક્ષ્મ હોય તો ચાલી જાય. ચોકસાઈ, આપેલા પદાર્થનું વજન કરીએ, એવરેજ સરેરાશ વજન કર્યું. એક તો પહેલા તો એકદમ નજીક ચોક્કસ માપ જે હોય એની નજીકનો આંકડો આવવો જોઈએ. દાખલા તરીકે અહીંયા જો આ બંને આંકડા જો એક્ઝેક્ટ આની નજીકના છે એટલે કે કોઈ જથ્થાનું માપ લીધું હોય અને એક્ઝેક્ટ એની નજીકના જ માપ આવે તો એને કહેવામાં આવે ચોક્કસતા, એક્યુરન્સી. શું કહેવામાં આવશે? એક્યુરન્સી. આનું બહુ મહત્વ છે. આ એક સિમ્પલ ઉદાહરણ છે, ખાલી સમજવા માટે છે. પણ આનું એક ખાસ યાદ રાખજો કે આ વિદ્યાર્થી તમે જો તો એનું માપ એકબીજાની નજીક પણ છે, સરેરાશ માપ ચોક્કસ પણ છે. એટલે આ વિદ્યાર્થી સી ને એમ કહી શકાય કે પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે. બરાબર છે મિત્રો? આનો મહત્વ શું છે તો આપણે જ્યારે કેમિસ્ટ્રી લેબમાં પ્રેક્ટિકલ કરશું ને ત્યારે બ્યુરેટમાં અને પીપેટની મદદથી દ્રાવણો લેવામાં આવશે. બ્યુરેટની મદદથી દ્રાવણ નાખવું એ તમારા હાથમાં હોય છે. પીપેટની મદદથી દ્રાવણ તમે જે લેશો એ પણ તમારા ઉપર જ ડિપેન્ડ કરશે. તો તમે જે દ્રાવણ લો છો એમાંથી એક ટીપું પણ જો ઉપર નીચે થાય અથવા તો ઉપરથી તમે નાખો છો ત્યારે જો તમે દ્રાવણને નાખતી વખતે જો દ્રાવણ ઢોળાઈ જાય અથવા તો ભરતી વખતે બરાબર એક્ઝેક્ટ 0 લેવલ સુધી ન ભરાય તો મિત્રો એ આપણા રિઝલ્ટમાં ચોકસાઈ આપતું નથી. એટલે એમ કહી શકાય કે જો કોઈ વિદ્યાર્થી પરિશુદ્ધ છે તો એનો મતલબ એના માપો એકબીજાની ખૂબ જ નજીક છે. જો કોઈ વિદ્યાર્થી ચોક્કસ છે તો એનો મતલબ એમ થાય કે એ વિદ્યાર્થીએ લીધેલું માપ એ એક્ઝેક્ટ સાચું માપ જ છે અથવા તો સાચા માપની ખૂબ જ નજીક છે. એનો મતલબ આવો કાઢી શકાય. તો આ વાત થઈ અર્ધસૂચક સંખ્યાની, જેમાં ખાસ બે શબ્દ સમજવાના છે, પરિશુદ્ધ અને ચોકસાઈ. હવે વાત કરીએ છીએ મિત્રો આપણે અર્ધસૂચક સંખ્યા નક્કી કરવાના નિયમ. અર્ધસૂચક સંખ્યા નક્કી કરવા માટે જનરલી બે જ નિયમ છે. એક તો કે શૂન્ય અને અર્ધસૂચક સંખ્યા ગણાતી નથી, પહેલી વાત. પણ ક્યારે ગણવી એના પાછા નિયમો છે. અને બીજો નિયમ એ કે શૂન્ય સિવાયના બધા જ અંકો અર્ધસૂચક છે. દાખલા તરીકે હું એમ કહું કે મેં 12 લખ્યા છે તો અર્ધસૂચક સંખ્યા કેટલી? 2, 1 અને 2. મેં 125 લખ્યું છે તો અર્ધસૂચક સંખ્યા કેટલી? 3. મેં 9999 લખ્યું છે તો અર્ધસૂચક સંખ્યા કેટલી? 4. આમાં કઈ શૂન્ય નથી મિત્રો.
એટલા માટે એમ કહેવાય કે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે. પણ શૂન્યને ક્યારે ક્યારે ગણતરીમાં લેવું એને માટેના 4 નિયમો છે. એમાં નિયમ નંબર 1, શૂન્ય સિવાયની અંકની આગળનો અંક શૂન્ય હોય તો અર્થસૂચક ગણાતો નથી. જેમ કે 0.05 લઈ લો તો આ પોઈન્ટ થી આંકડો આવે એની વચ્ચેનું 0 ગણાશે, પણ આ 5 જે છે એને આપણે આ 0 ને અર્થસૂચક ગણીશું નહીં. એટલે એનો મતલબ એમ થયો કે આમાં અર્થસૂચક સંખ્યા 1 કહેવાય. બરાબર છે? ચલો સિમ્પલ વાત ખાસ યાદ રાખજો, શૂન્ય સિવાયની અંકની આગળનો અંક શૂન્ય ગણવામાં આવશે નહીં. બરાબર? ચલો એવી રીતે બે અંકોની વચ્ચેનું શૂન્ય હોય તો એને અર્થસૂચક સંખ્યા ગણવી પડે. દાખલા તરીકે 1001 લખ્યું હોય અને 100 લખ્યું છે. ચાલો હવે આ બેમાં અર્થસૂચક સંખ્યા ગણીએ. આમાં માત્ર એક જ કહેવાય, પણ આ બે અંકોની વચ્ચેના શૂન્ય છે એટલે આમાં 4 અંક અર્થસૂચક. બરાબર સમજો? શૂન્ય જો એમનમ હોય એમનમ તો ગણાય નહીં, એટલે આમાં એક જ કહેવાય. પણ બે અંકોની વચ્ચે શૂન્ય હોય તો એને અર્થસૂચક ગણાય. દાખલા તરીકે આમ હોય 10 હોત તો આ અને આ અંકની વચ્ચેનું આને ગણવું પડે, આને ગણવામાં આવતું નથી, મતલબ 3. બરાબર છે? હવે આવે છે એની પછીનો એક ચોથો નિયમ મિત્રો, જે છે જો કોઈ દશાંશ ચિહ્ન હોય એની જમણી બાજુના છેડા પર કોઈ શૂન્ય હોય તો એને અર્થસૂચક સંખ્યા ગણવાની. પણ ક્યારે ગણાય? દાખલા તરીકે જો 0.05 લખ્યું હોય તો દશાંશ ચિહ્ન આમાં એકલો 5 જ ગણવો જોઈએ. પણ જો અહીંયા ક્યાંક આમ હોય તો બે અંકોની વચ્ચેનો શૂન્ય થઈ જાય, એટલે એને આપણે અર્થસૂચક સંખ્યામાં ગણતરીમાં લઈશું. એટલે કે દશાંશ ચિહ્નની જમણી બાજુએ જો કોઈ અંક આવેલો હોય તો એને આપણે અર્થસૂચક સંખ્યામાં ગણતરીમાં લેવા પડે. અને હવે છેલ્લી વાત કે ચોક્કસ અંકને અનંત અર્થસૂચક સંખ્યાઓ હોય. દાખલા તરીકે તમને કોઈ 2 કે મિત્રો તો 2 લખો, 2.0 લખો, 2.00 લખો, 2.000 લખો, આ બધું 2 જ કહેવાય. પણ પોઈન્ટ પછીના જે શૂન્ય હોય એ આપેલી જે તે સંખ્યા છે એની ચોક્કસતા દર્શાવે છે. શું કરે છે? ચોક્કસતા દર્શાવે. એટલે એમ કહેવાય કોઈ એક અંક ખાલી બોલી દો તો 2.0 બોલો, 2.00 બોલો, 2.000 બોલો તો આ બધાને કેવા ગણાય? અનંત અર્થસૂચક સંખ્યા. માત્ર 2 લખો તો 1 કહેવાય, પણ 2.0 લખો, 2.00 લખો, 2.000 લખો, અનંત કહેવાય. તો મિત્રો એક હું તમને ગુજકેટમાં પૂછાયેલો જીની જેવો જ એક સવાલ છે કે એવો ગેડ્રો આંકમાં અર્થસૂચક સંખ્યા કેટલી? કદાચ અક્ષર ન ઉકલતા હોય તો સાંભળો. એવો ગેડ્રો આંકમાં અર્થસૂચક સંખ્યા કેટલી? ચલો એવો ગેડ્રો આંક લખો તો કે 6.022 ગુણ્યા 1023. તો અર્થસૂચક સંખ્યા કેટલી? માત્ર 4. 10 ની ઘાત ને અર્થસૂચક સંખ્યામાં ગણતરીમાં લેવાતી નથી. બરાબર છે? ઓકે ચલો હજુ એક કહી દઈએ. માનો કે આમ હતો 2.056 ગુણ્યા 10 ની -9 ઘાત, આ સોરી પ્લસ 9 ઘાત લઈ લઈએ તો પણ આંકડો આ જ છે ને, તો એને આપણે શું કહીશું? અર્થસૂચક સંખ્યા કેટલી ગણાશે? 4 ગણાશે. રેડી? થેન્ક યુ.